નિશલ શ્રેયાંશ મહેતા મારો સન છે. મારું નામ આપું ને એના કરતાં એનું નામ આપવું વધારે જરૂરી છે, કારણ કે એના હિસાબે અમારી ઓળખાણ થઈ કે અમે આ નિશલના પેરેન્ટ્સ છીએ. 5 વર્ષ પહેલાં હું અહીંયા મૂકવા આવી હતી. એક સ્ટુડન્ટ હતો જેને અમને આખી સ્કૂલ બતાવી કે અહીંયા આ બધી એક્ટિવિટીઝ છે, આ છે. એ બધું જોતાં એમ થયું કે નહીં, મૂકવો તો જરૂરી છે અને આ જ સ્કૂલમાં જ મૂકવો જરૂરી છે. અને જે વસ્તુ 1 વર્ષ ગયા પછી જે રીતના એ ઘરે આવ્યો ને, એનામાં જે ફેરફાર, ડાયો તો પહેલેથી ખૂબ જ હતો. એટલે એવું નથી કે અહીંયા આવ્યો ને તોફાની હતો, ડાયો થઈ ગયો ઘરે આવ્યો, એવું નહીં. પણ એનામાં જે ફેરફાર એટલે કે એ બોલી શકે, કાંઈ એની જરૂર હોય તો એ બોલી શકે, એને કોઈ વસ્તુ જોતી હોય તો એ બોલી શકે, કોઈની સાથે એને વાતચીત કરવી હોય ને તો એની પોતાની વાતની રજૂઆત કરી શકે. આ બધી વસ્તુ છે ને બહુ અઘરી છે. નિશલ શ્રેયાંશ મહેતા અહીંયા 5 વર્ષ રહી ગયો છે આ સોનગઢ રત્નાશ્રમમાં. અહીંના સર, ટીચર, રેક્ટર જે પણ કહીએ કે જૂના સ્ટુડન્ટ્સ એના છે, એનાથી મોટા હોય, સિનિયર સ્ટુડન્ટ્સ કહીએ, બધા એની ખૂબ આભારી છીએ અમે લોકો. અહીંયાથી ઘણું બધું શીખીને ગયો. ઘણું બધું એટલે એટલું બધું નહીં કે જે વસ્તુ ગણાવી ન શકાય, પણ જે તમે નજર સામે આવે ને ત્યારે તમે જોઈ શકો કે એ શું શીખીને ગયો છે. વિનય, વિવેક કયો, બોલવાનું કયો, એની થ્રુ આઉટ એની સ્પીચ કયો, એની એક્ટિવિટીઝ કયો, ફ્લૂટ, ડાન્સ, ગરબા કયો, કે એના તબલા વગાડવાના કયો, દરેક વસ્તુમાં આગળ, ભણવામાં તો એમાં પણ આગળ, બધી જ વસ્તુમાં આગળ, સેવા પૂજા, નૃત્ય કર્યું છે, બધું જ. આના હિસાબે હું ખૂબ પ્રાઉડ ફીલ કરું છું કે આ સ્કૂલમાં અમે લોકોએ મૂક્યું. મારે નહોતો મૂકવો, એટલે આ સ્કૂલમાં નહોતું મૂકવું એવું નહીં, પણ મને ક્યાંય બહાર નહોતો મોકલવો. જ્યારે પણ બોલે ને કે બહાર મોકલવું છે ભણવા, મને તાવ આવી જતો. એના હિસાબે 2 વર્ષ મોડો મૂક્યો. ઘરે આવીને હંમેશા બોલે કે 2 વર્ષ મારા છૂટી ગયા, છતાં પણ હું આભારી છું અને થેન્ક્સ ફોર એના પપ્પા. અને આ છેલ્લે એમ બોલ્યો કે મમ્મી હવે તું રજા આપે ને તો મને પણ જવું છે, હું પણ જોબ. 1 વર્ષ મારું કેવું જાય છે, 1 વર્ષ નહીં 5 વર્ષ આ છોકરાના ગયા અને એટલા બધા સરસ ગયા છે. પ્રાઉડ ફીલ થાય છે. અને થેન્ક્સ ફોર રત્નાશ્રમ અને રત્નાશ્રમના દરેક વ્યક્તિને. રત્નાશ્રમમાં હું 8 થી આવ્યો છું. પહેલાં અહીંયા આવ્યો ત્યારે મને ખબર નહોતી. મમ્મી પપ્પાએ મને સવારના પોરમાં બસમાં બેસાડીને લઈ આવ્યા હતા. મને કીધું ફરવા જઈશું. ફરવા આવ્યા તો ત્યારે અહીંયા આવ્યો. સાહેબ મોટો ગેટ જોયો, મને લાગ્યું હતું આ કંઈક વિચિત્ર બધું ચાલી રહ્યું છે. પછી હોસ્ટેલ મને કીધું કે હોસ્ટેલમાં તારે આવવાનું છે. મીન્સ ત્યારે હું ડરી ગયો હતો કે હોસ્ટેલમાં આવ્યું શું કહેવાય, બધું કંઈ સરખું જવાનું નથી આગળ. પણ હું જ્યારથી 8 થી આવ્યો ને, હું બહુ આગળ વધતો ગયો. ભણવામાં હું માંડ પાસ થતો, અહીંયા ભણવામાં પણ સારો થઈ ગયો. બધી દરેક એક્ટિવિટીમાં મને બધી જગ્યાએ ઓપોર્ચ્યુનિટીઝ મળી. અને જે પણ છે હું અહીંયા જે પણ અત્યારે બની શક્યો છું ને, રત્નાશ્રમના લીધે છે. મારા ચારેય બાપાઓનો શું કહે આશીર્વાદ મારા પર, અહીંનો સ્ટાફ, અહીંનો રેક્ટર, પછી અહીંના બધા મારા મિત્રો, આ બધું બહુ ખૂબ યાદ આવશે. અહીંથી તમામ જે પણ વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નીકળેલા છે, એમને પણ વિનંતી છે અને અત્યારે પણ જે ભણી રહ્યા છે કે આ આશ્રમને જે આપણને આપ્યું છે, આપણી હોસ્ટેલ છે, આપણે જે માતૃ સંસ્થા ગણીએ છીએ, એને જે આપ્યું છે એનું ઋણ આપણે ક્યારે શું કે ચૂકવી તો નથી શકવાના, પણ આપણે શું કે હર વખતે આપણા હોસ્ટેલને મદદરૂપ થઈએ અને ક્યારેય પણ શું કે એનું નામ ખરાબ ના થાય એ આપણે જરૂરી છે જોવું જોઈએ. થેન્ક્સ ફોર એવરીથિંગ જે પણ મને આપ્યું છે.